જે વિદ્યાર્થીઓ નક્કી કરતા હોય કે મારે બેલારુસની અંદર એમબીબીએસમાં એડમિશન લેવું છે, બરાબર? તો એમને કઈ બાબતોનું ધ્યાન અત્યારથી જ રાખવું પડે કે જેનાથી બેલારુસ જઈને એમને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે અથવા તો કોઈ પણ મુશ્કેલીનો સામનો ના કરવો પડે? તો ફર્સ્ટ ઓફ ઓલ તો બેલારુસ જે ડિસિઝન લીધું હતું વન ઓફ ધ બેસ્ટ ડિસિઝન. એન્ડ સેકન્ડ, જે આપણે ઇન્ડિયન જે એનએમસી છે, જે આપણે નેશનલ મેડિકલ કાઉન્સિલ કહેવાય, જેનો સિલેબસ છે, જે બેલારુસનો સિલેબસ ઓલમોસ્ટ સેમ, કોઈ ઇસ્યુ નથી. એટલા માટે ફોરેનથી એમબીબીએસ કરીને ઇન્ડિયામાં આવે તો કોઈ ચિંતા રહેતી નથી. થર્ડ, ત્યાંનું ટાઈમ મેનેજમેન્ટ એકદમ એક્યુરેટ છે. તમે કોઈ પણ કારણ વગર લીવ લઈ શકો નહીં. જો તમે કોઈ કારણ વગર લીવ લીધી, સેકન્ડ ડેનો ફાઇન પે કરવાનો, ધેન જે તમે લીવ લીધી એ દિવસનો વર્કલોડ સેકન્ડ ડે કરવાનો, મતલબ ડબલ વર્કલોડ થઈ જાય. તો એક ઇસ્યુ એ છે, એટલા માટે લીવ લેવાની નથી. અને સ્ટુડન્ટે પહેલેથી પ્રિપેર રહેવું પડશે હોસ્પિટલમાં, કારણ કે હોસ્પિટલમાં ડ્યુટી 8 અવર્સની હોઈ શકે, 12 અવર્સ હોઈ શકે, એનો કોઈ ફિક્સ ટાઈમ હોતો નથી. અને એના માટે પણ પ્રિપેર રહેવાનું કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને આખો દિવસ ઊભું પણ રહેવું પડે, સિટિંગ પણ ન થાય. તો એના માટેની તૈયારી પહેલેથી રાખવી જોઈએ. બાકી કોઈ ઇસ્યુ છે નહીં. તમારા કહેવા પ્રમાણે કે વિદ્યાર્થીએ એક તો ટાઈમ મેનેજમેન્ટ એક્યુરેટ શીખવું પડશે, સાથે સાથે એમને ત્યાં ડે ઓફ કે કોઈ પણ પ્રકારના રીઝન વગર રજા પાડવાની નથી, બરાબર? તમે કેટલી રજા પાડી? જો વેલિડ રીઝન હોય, જેમ કે આપણે સ્ટીક થયા છે, ફીવર છે, તો એ વેલિડ રીઝન કહેવાય, તો તેનું આપણે ત્યાંનું લીવ મળી જાય. પણ એના વગર એમનેમ જ રજા, કે જે મેં મારા યુનિવર્સિટીમાં રેકોર્ડ છે, મેં એક પણ દિવસ લીવ લીધી નથી. 6 યરના રેકોર્ડમાં મારી રેકોર્ડ છે, એક પણ દિવસ મારો ડે ઓફ નથી વેલિડ રીઝન વગર. વેલિડ રીઝન મીન્સ નોર્મલ, જે આપણે સ્ટીક થયા હોય, તમે કોઈ બીમાર છો અથવા તો કોઈ એવી ઇમરજન્સી છે કે તમે નથી જઈ શકો? ઓકે, એવી મોસ્ટલી 4-5 જ વાત છે, બાકી તો મારો રેકોર્ડ છે. જે બાળકો જવાના છે, જે વિદ્યાર્થી જવાના છે, એ વિદ્યાર્થીઓ માટે એક તો ટાઈમ મેનેજમેન્ટ પ્લસ એમને વગર કારણની રજા નથી પાડવાની, અને સાથે સાથે હોસ્પિટલની પ્રેક્ટિસ કે જે એને બેસ્ટ મળવાની, એના માટે એને પ્રિપેરેશન રાખવી જરૂરી. અને તે જે ધ્યાન રાખશે હોસ્પિટલમાં ફૂલ તો મોસ્ટલી પ્રેક્ટિકલ જે નોલેજ મળે છે ને, એવું નોલેજ એક થિયરિકલ નોલેજ પણ નથી. કારણ કે આપણે ડૉક્ટરની લાઈનમાં આગળ જતાં પ્રેક્ટિકલ નોલેજ જ કામ આવે. તો બેસ્ટ તો એ જ છે કે હોસ્પિટલ તો વધારે ફોકસ